નમસ્કાર ન્યૂઝ 810 સાથે હું છું જિજ્ઞાસા। ન્યૂઝ 810 માં તમામ સવારના મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડીશું, પરંતુ સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકોટની। જી હા, રાજકોટમાં ફરી એકવાર ભેળસેળિયાઓ છે બેફામ બની ગયા છે। અગાઉ પણ અનેક આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે ભેળસિયાઓ બેફામ બન્યા છે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો। માહી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। એસેન્સ ફ્લેવર સહિતના 145 કિલો અખાદ્ય જથ્થો મળ્યો। કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો અખાદ્ય સોસ મળી આવ્યો છે। આ સાથે દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ સહિતના 10 સ્થળેથી સિંગતેલના પણ નમૂના લેવામાં આવ્યા છે। ફૂડ લાયસન્સ વગરના 19 ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે। જે રીતે રાજ્યમાં નકલીનો વેપલો ચાલી રહ્યો છે, ભેળસેળિયાઓ છે એ બેફામ બન્યા છે, ત્યારે રાજકોટમાં વધુ એક આવો બનાવ કે જ્યાં માહી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે। સાથે વાસી પફ પણ મળી આવ્યો છે। એસેન્સ ફ્લેવર સહિતની 145 કિલો અખાદ્ય જથ્થો છે હાલ ફૂડ વિભાગે ઝડપી પાડ્યો, અને કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો અખાદ્ય સોસ છે એ મળી આવ્યો છે। દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ સહિતના 10 સ્થળેથી સિંગતેલના પણ નમૂના લેવામાં આવ્યા છે। હવે આ નમૂના છે તપાસ માટે મોકલવામાં આવશે, અને ત્યારબાદ ખ્યાલ આવશે કે સિંગતેલમાં પણ કોઈ ભેળસેળ છે કે નહીં। પરંતુ જે રીતે અત્યારે સ્વાસ્થ્ય સાથે લોકો ચેડા કરી રહ્યા છે, અને આરોગ્ય વિભાગ પણ આ તમામ એવા ભેળસેળિયાઓ સામે સતર્ક થઈ ગઈ છે, કડક પગલાં લઈ રહી છે, અને તપાસનો ધમધમાટ છે શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે રાજકોટમાં આ કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો અખાદ્ય સોસ છે એ મળી આવ્યો છે, અને આ સાથે દાણાપીઠ અને જૂના માર્કેટિંગ યાર્ડ છે આ સહિતના 10 સ્થળેથી પણ સિંગતેલના નમૂના છે એ લેવામાં આવ્યા છે, અને ફૂડ લાયસન્સ વગરના 19 જે ધંધાર્થીઓ છે તેમને પણ નોટિસ પાઠવાઈ છે।